સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં। આ સવા ફરીને આપણે એને વાડી આવી ગયા છીએ। કામની વાત કરીએ ને મિત્રો, તો કામ છે ને આપણે પલટી ખીપા મરાવ્યા ને પ્લાવ આખું પડું ખેડ્યું 20-22 વીઘા પલટી ખેપા માર્યા ને એમાં બે હેઠા મોસમ નથી દીધી આપણે આમાં જુઓ બરાબર। ઉગમણા થમણા આયકા હતા ને બે હે ને હેઠા મોસમ નથી દીધી ને આ બાજુ જો ધોર્યો નીકળ્યો દાંતીનો આપણે ખેપાનો બરાબર ને ઓલા હેઠે દર ચડ્યો આમ મમ્મી કરા હેઠો અડધો ફૂટ ને આ બાજુ અડધો ફૂટ નીચો થયો એટલે ધોર્યો આવ્યો ને બે હેઠે આપણે જો હેઠા મોસમ થઈને ચારે હેઠા નીચા થઈ જાય ને વચમાં ઢોરો થઈને ઊંચા થાય। એક કોરાન હેઠો 3 હેઠા નીચા થાય ને એક કોરાન હેઠો થાય ઊંચો એટલે આપણે બે હેઠા એને બને તાની મહેનત કંઈ ક્લિયર કરવાના। આ બે હેઠા જે આપણે આવ્યો ને ટ્રેક્ટર વારચોટ થતી હોય ને એ હેઠા મોસમ દેવાની ખેપાની નહીં। 2 વખત પંચ્યું અથવા 2 વખત દાંતી કે ફારવ્યું હોય ફારવ્યું 2 વખત લોઠી હે ને બને ને એવડી લોઠી બેહાડીને 2 વખત હાકી જવાની એટલે ખેતી આમ એક ખરખા પંચ્યા ને બધું હાલે એટલે એને ઊંડો ધોર્યો થાય નહીં એટલે એ હિસાબથી આપણે કામ કરવાનું। એટલે આપણે હે ને જો બે હેઠે હે ને દાંતી હાંકવાનો પ્લાન છે એટલે દાંતી હાંકી નાખશું। અત્યારે એક ચા લેતા આવ્યો વજનદાર ને પાછો એક ચા અહીંથી આપણે ઉપાડશું લેતા જાવ એમાં હાલેલમાં બે હેઠે બબે ઉઠલું મારી દેવું એટલે કંઈક લોઠી ખેડ થઈ જાય બે હેઠે ને હેઠા નીચા થાય નહીં એટલે જમીન આપણી બગડે ને આ હેઠેથી પાણી આમ ચડાવવું હોય ને તો ના ચડે એમ ત્રાહું થઈ જાય એમ આમાં ચાન્સ થતું હોય ને તો આપણે એક હેઠે આમ પાણી નમીને વયું જાય ને અંદર ધોરીઓ રાખીને આમની તો ધોર ચડાવી તો આમ થઈ જાય આમ તો આ બાજુ અંદરની સાઈડમાં ધોરીઓ આવે તો અહીંયા નીચું થઈને પાવડાથી ખેંચો ને તમે ગમે એવું તો થોડોક ફેર રહી જાય। આ પ્લાન હિસાબે આપણે પ્લાન મુજબ આપણે દાંતી હાંકવાનો પ્લાન કરીએ વારી વખતે વરખોવરો। હું તો જાણો કે દાંતીને પંચ્યા જ આપું કોઈથી મેં હેઠા મોસમમાં ખેપો માર્યો નથી ને મારોય ના જો 2 વખત ઓવરલોડ હે ને સરખું ધીમે લો મારીને હાંકી નાખવાનો ચોથો લો અથવા ત્રીજો લો જેમ આપણું ટ્રેક્ટર ખેંચી શકે એમ હોય ઓવરલોડ હાથી એવી રીતના બેહાડીને હાઇડ્રોલિક બે ને જવા દેવાનું। તો ચાલો મિત્રો બન્યા રહ્યો આ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી વાતો સાથે ને ખરેખર મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં બરાબર। તો આજના વિડીયોમાં બસ આટલું જ છે ને આજે આપણે આગળ વધશું આગળ નવીન કામમાં જેવું આપણે કામ કરશું એવું આપણે તમને બતાડતા રહીશું। તો ચાલો બન્યા રહીએ આપણે આ વિડીયોમાં અંત લગીને આ વિડીયો આપણે જોજો અધૂરો છોડશો નહીં। તો ચાલો બન્યા રહીએ મિત્રો ફાઇનલી હે ને આપણે હેઠા મોસમ એક કોરાન દઈ દીધી ને હજુ ઓલી કોરાન બાકી છે આપણે ને આપણે થોડાક ધ્રોખાના ગુંડા હતા ને એમાં કીધું દાંતી હાંકી નાખીએ આમ અલગ હાંકી નાખીએ ને તો આમ ધ્રોખાના ગુંડા હે ને ખોરાઈ જાય એવી રીતના પ્લાનિંગથી થોડાક આપણા ધ્રોખાના ગુંડા જે દેખાય ને દાંતી હાંકી નાખી તો ધ્રોખા ને કંઈક પાડિયા હુકાઈએ જાય અહીંયા આપણે અત્યારે કેમ ચા માર્યો એવી રીતના બરાબર ને આપણે ટીટોળીના ઈંડા ફરી જોવા મળી ગયા છે ટીટોળીના ઈંડા તો કીધું આપણે એમ જો કાલો વિડીયો બનાવી લઈ ટીટોળીના ઈંડા હે ચાર જમીનની દિશામાં અણિયું છે બરાબર। ટીટોળીના ઈંડા ખેડૂતો એને ખબર જ હોય કે કેવી રીતનો છે એમ જો અહીંયા ટીટોળી ઈંડા સેવા છે ને ચાર છે જમીનને અડીને છે ને ફળા વચ્ચે એટલે લગભગ વરસાદ ત્યાં મોરતો ટીટોળી ઈંડા સેવી લે છે વિહકદીમાં કેમ કે હજી વાર છે વરસાદને તો એમ તો રોંઢાના વાગી ગયા 6:30 મિત્રો। ગાયો ભેંસુનું કામ બધું થઈ ગયું ખતમ દોવાનું બાકી છે એટલે હવે દોવાના ગોવાર આવશે ને પછી આપણે લાખાભાઈ પછી ગાયો ભેંસું દોવાનું આપણે કામ ચાલુ થઈ જાય હજી આવ્યા નથી। જો હવે મિત્રો આપણે એને લાખાભાઈ ગાયું દોવા આવી ગયા છે ગાયું ભેંસું ને દોવાનું ચાલુ કરી દીધું એક ભેંસ દોહે પછી બીજીનો વારો આવશે એટલે બહુ પછીનું આજે આપણે એમ થયું કાલે આપણે ગાયું ભેંસું દોવેનો વિડીયો બનાવીએ ને તમારે લગીને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। જો અત્યારે બળદિયા બે કમ્પ્લીટ ઊભા છે ને ગાયું ને ભેંસું દોવાનું કામ ચાલુ થઈ ગયું કાર્યક્રમ ચાલુ કરી દીધો લાખાભાઈ અમારે ભળવાડ છે એ આપણે સાંજ સવાર બિચારા સંબંધી એટલે આવે ને દોઈ દે છે ને ગાય જો અત્યારે ખોળ ખાય છે ને ગાયનો વારો આવી ગયો જો દોવાનો ગાય હમણાં દોવાઈ જશે એટલે આજનું કામ બસ મિત્રો આવું જ રહ્યું। તો ખરેખર મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।